હેલો મિત્રો, આની પહેલાંની બે વિડીયોમાં આપણે ડાયાબિટીસ વિશે વાત કરી હતી. આજે આપણે થોડું બ્લડ પ્રેશર વિશે વાત કરીએ. બ્લડ પ્રેશર બે પ્રકારના હોય, એક હાઈ બ્લડ પ્રેશર અને એક લો બ્લડ પ્રેશર. હવે અમારા વિજ્ઞાનની દ્રષ્ટિએ લો બ્લડ પ્રેશરનું બહુ ઝાઝું મહત્ત્વ નથી હોતું, હાઈ બ્લડ પ્રેશરનું મહત્ત્વ હોય છે. હવે હાઈ બ્લડ પ્રેશર પહેલાંના જમાનામાં ઉંમર થાય એમ 40 વર્ષ 50 વર્ષ પછી થતું. અત્યારે અમે લોકો જોઈએ છે કે 30 વર્ષની ઉંમરે 35 વર્ષની ઉંમરે પણ બ્લડ પ્રેશર થઈ જાય છે લોકોને. બ્લડ પ્રેશરથી આપણે કેમ બીવું જોઈએ? કે બ્લડ પ્રેશર વધારે હોય તો એને લીધે જતે દિવસે હૃદયરોગ એટલે હાર્ટ એટેક આવી શકે, તો હાર્ટ ફેલ્યોર એટલે કે શ્વાસ ચડવો ને એવું થઈ શકે. લાંબા સમયથી બ્લડ પ્રેશર હોય અને કંટ્રોલમાં ના હોય તો એનાથી કિડની ઉપર અસર થઈ શકે, અને બ્લડ પ્રેશર સડનલી વધી જાય તો સ્ટ્રોક એટલે કે લકવો કે અંદર હેમરેજ થઈ જવું એવું બધું થાય. બીજી બધી માઇનોર વસ્તુઓ જુદી છે, પણ આ ત્રણ કિડની, હાર્ટ અને બ્રેઇન ઉપર એની અસર થાય છે. સારી વસ્તુ એવી છે કે આજે બ્લડ પ્રેશર વધે તો કે કાલે કે મહિનામાં કે વર્ષમાં આ બધું નથી થવાનું, એટલે એ અમુક વર્ષો પછી થતું હોય છે. અને આ જ વસ્તુનું ખરાબ પાસું એવું છે કે દર્દીને આજે બ્લડ પ્રેશર વધે અને એને બહુ ઝાઝા સિમ્ટમ્સ ના હોય તો ઘણીવાર ટેન્ડન્સી એવી થાય છે દર્દીઓની કે ભાઈ દવા લેવાની શું જરૂર છે, કારણ કે અત્યારે તો કશું થતું નથી, મને અત્યારે કોઈ મોટી તકલીફ નથી. પણ આવા દર્દીઓ જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે લોકો એની 10 વર્ષ પછીની શું સિચ્યુએશન હશે, 10 વર્ષ પછી એની લાઈફ કેવી હશે, એને શું તકલીફ, એ બધું અમે જોઈ શકતા હોઈએ છીએ. એટલે અમે બધા દર્દીઓ પાસે જ્યારે નવું બ્લડ પ્રેશરનું નિદાન થાય ત્યારે અમે લોકો આવા દર્દીઓ પાસે થોડો વધારે ટાઈમ ગાળીએ અને અમે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ બ્લડ પ્રેશરની દવા લેવી અત્યારે જરૂરી છે, કે અત્યારે દવા લેશો તો જે વસ્તુ તમને 10 વર્ષ પછી થવાની છે એ કદાચ થશે તો બી 20 વર્ષ પછી, એટલે ખાસો બધો ફરક પડી જાય. બ્લડ પ્રેશરના કારણોમાં 90% તો વારસાગત હોય છે, કે તમારા મા બાપુજીનો હોય તો તમને બ્લડ પ્રેશર થવાના ચાન્સીસ રહે છે. આ હેરિડિટરીના કારણો સિવાય તમે બહુ ફાસ્ટ ફૂડ ખાતા હો, કે તમે રેટ ચેઝમાં અત્યારે બહુ સ્ટ્રેસમાં રહેતા હો, તમારી જોબની પ્રોફાઇલ એવી હોય તો પણ ઘણીવાર બ્લડ પ્રેશર આવતું હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે કશી તકલીફ ના હોય તો એ 30 વર્ષની ઉંમર પછી રેગ્યુલર ચેકઅપ કરાવવું, અને રેગ્યુલર ચેકઅપમાં થોડું બ્લડ પ્રેશર આવે અને તમારા ડૉક્ટર જો તમને એમ કહે કે તમારે દવાની જરૂર છે તો એવા ડૉક્ટર સામે શંકા ના કરવી અને એની દવા રેગ્યુલર લેવી. દવાઓ લેવાથી તમને ઘણા દર્દીઓ કહે છે કે હું બ્લડ પ્રેશરની દવા લઈશ તો મારી કિડની ખરાબ થઈ જશે, પણ ખરેખર એનાથી ઊંધું હોય છે કે બ્લડ પ્રેશરની ઇફેક્ટના કારણે કિડની ખરાબ થાય, અને એ વખતે ઓલરેડી આ દર્દી બ્લડ પ્રેશરની દવા લેતા હોય એટલે દર્દીને એવું લાગે કે બ્લડ પ્રેશરની દવા લીધી એટલે મારી કિડની બની. ઓકે, એટલે ટૂંકમાં રેગ્યુલર નિદાન કરાવવું, અને નિદાન કર્યા પછી ડૉક્ટર સાહેબ કે અમુક દર્દીઓમાં અમે લોકો સામેથી કહેતા હોય છે કે હમણાં દવાની જરૂર નથી, હમણાં તમે વેઇટ ખાઓ, હમણાં તમે વજન વધારે હોય તો વજન ઉતારો, કસરત કરો, ફાસ્ટ ફૂડ ઓછું કરો, મીઠું ઓછું કરો, એમ કરીને મહિનો 2 મહિના 3 મહિના કરીને અમે લોકો સામેથી કહેતા હોઈએ છીએ કે દવાની જરૂર નથી. પણ અમે લોકો એવું કહીએ કે દવાની જરૂર છે તો દવા લેવી, દવા લીધા પછી દવા નિયમિત લેવી અને નિયમિત ડૉક્ટરને બતાવતા રહેવા. તો કેટલીક વાર શું થાય કે બ્લડ પ્રેશરની 50 જાતની દવાઓ મળતી હોય, ડૉક્ટર સાહેબે કોઈ બી 1 કે 2 દવા લખી હોય. સારું, નેક્સ્ટમાં આગળ વધારીશું.